16 માર્ચ સુધી હીટ વેવની ગુજરાતમાં શક્યતા છે અને 45 ડિગ્રી તાપમાન માટે તૈયાર રહેજો। માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાએ બધા લોકોને ત્રહસ નહસ કરી નાખ્યા છે। અત્યારે જે ગરમી પડે છે એ અત્યારથી જ એટલી અસહ્ય છે। કાળઝાળ ગરમીને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને એવા સમયે હવામાન વિભાગે કીધું છે કે 16 માર્ચ સુધી હીટ વેવની ગુજરાતમાં શક્યતા છે અને 45 ડિગ્રી તાપમાન માટે તૈયાર રહેજો। અત્યારે 40-41 ડિગ્રીમાં લોકો શેકાઈ રહ્યા છે અને 45 ડિગ્રી તાપમાન પહોંચશે તો શું હાલત હશે એ વિચારવા જેવી વાત છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ તો ગુજરાતના હવામાન વિભાગે પહેલેથી એવી આગાહી કરી હતી કે ગુજરાતની અંદર જે હીટ વેવના દિવસો છે એ આ વખતે સામાન્ય દિવસો કરતાં વધારે રહેશે અને એ પછી હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે 16 માર્ચ સુધી ગુજરાતમાં હીટ વેવની શક્યતા રહેશે। અત્યારે જ અમદાવાદ જેવા શહેરની અંદર તો 41 ડિગ્રી તાપમાન છે, સુરતમાં પણ આમ 40 ડિગ્રી તાપમાન છે, પણ તમને તાપમાનનો અનુભવ એમ લાગે કે 44-45 ડિગ્રી તાપમાન હશે, કારણ કે એવી ગરમી પડે કે તમારી જે આખી ચામડી છે એ આમ સળગી જાય એટલી હદે ગરમી પડી રહી છે અને કોઈ બપોરના બહાર નીકળવાની હિંમત નહીં કરે એટલો અસહ્ય અને આકરો તાપ અત્યારે પડી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગે એવું કીધું છે કે કચ્છ સહિતના 6 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે અને સુરત, અમદાવાદ સહિત 12 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ છે અને એપ્રિલના પહેલા વીકની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એવું હવામાન વિભાગે કીધું છે। હવે આવતીકાલે જે વિસ્તારમાં યલો એલર્ટ છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જાણકારોનું કહેવું એમ છે કે હાલમાં ભેજનું પ્રમાણ છે એ 10થી 20% નીચે ગયું છે, જે સામાન્ય રીતે 50થી 60% રહેતું હોય છે અને એને કારણે ચામડી બાળી નાખતી ગરમીનો અત્યારે લોકોને અનુભવ થઈ રહ્યો છે। હવે ગુજરાત સરકારે કેટલીક માર્ગદર્શિકા ગાઈડલાઈન જાહેર કરી છે। એમાં દરેક શાળાઓની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દર 1.5 કલાકે બાળકોને પાણી પીવા માટે બેલ મારવું અને બાળકો દર 1.5 કલાકે પાણી પીએ એનું ધ્યાન રાખે। બાંધકામ સાઇટ ઉપર જે મજૂરો કામ કરે છે અને બાંધકામ સાઇટ છે એનું કામ બપોરે 1 થી 4 સંપૂર્ણ માટે બંધ રાખવું। કોઈ પણ મજૂરોની પાસેથી બાંધકામ બપોરે 1 થી 4માં કરાવવું નહીં અને ગુજરાતના તમામ બગીચા છે એ સવારે 6 થી રાત્રે 11 સુધી કન્ટિન્યુઅસ ખુલ્લા રાખવા। બીજું એક આ વખતે બહુ ગંભીર બાબત એ પણ જોવા મળી છે કે દિવસે તીવ્ર ગરમી રહે અને રાત્રે પણ તાપમાન ઓછું નહીં થાય અને જાણકારો આને જોખમી સ્થિતિ માની રહ્યા છે। સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં એવું બનતું હોય કે દિવસમાં તમને ગરમીનો અહેસાસ થાય પણ રાત્રે તમને થોડી ઠંડક થાય તો તમને શાંતિ લાગે, પણ અત્યારે તો એવી સ્થિતિ છે કે દિવસમાં તો ગરમી પડે જ પણ સાથે સાથે રાત્રે પણ એવી ગરમી પડે કે સહન નહીં થાય। એસી વગર સુવાયની એવી લોકોની હાલત થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।